જય માતાજી બધાને નવા વ્લોગમાં સ્વાગત છે. અત્યારમાં આ ઉડી ગયો છે ફૂલે ફૂલ. અમારા બેનનો ખાટલો પીડો છે ને હંધાને ખાટલા ઉપડી જાય એ આપણે અત્યારમાં ઉપાડી લીધા. આપણે દૂધ લઈ આવ્યા છે. આ તો આપણી ગાડીની કેમ કે ઉપર વહેલા વી જાય થોડું કામ હતું બહાર. આમ અત્યારમાં તો ગોળાને વિસળવાનું બાકી. મમ્મી હજી સુલત પેટાવ્યો છે. તો મમ્મીને મોડું થઈ ગયું. કા મમ્મી? હા નહીં તો વહેલા અત્યારમાં કોઈને ખાવાનું ન હોય કે તે મોડું થઈ ગયું ને અમારે બેન આમ પીસી કરે છે એ ઊભા થઈ જાય. આજ તો અત્યારમાં કેમ લાગે વાદળું સીડ્યું છે? વરસાદ આવશે બા? અરે સડે માથેલું વટી જાય ને તો વરસાદ આવતો નહીં. વૈશમાં આવી ગયો એવું કાંઈ છે હે? 2 દિવસથી દેખાતો નહીં. આવું વાદળછાયું વાતાવરણ રે. આપણે હમણાં કામે જવાનું છે. મોટા ભાઈ ઊભા થાય એટલે એ સૂતા હા. હું એની ગાડી લઈને દૂધ લેવા જો હાલો બહાર પાર્કિંગ કરી દીધી. એ આગળ રાગે ને એટલે આપણે ત્યાંથી કારખાને અમે હાદી ભાઈ તો જય ભોળાનાથ. હવે તો શ્રાવણ મહિનો થઈ ગયો હોય શરૂ. હા એમ છે. આપણે તો હોમવાર ખાલી રહી. ભાઈ તો તમે રહી નાખો એકાદા. તમારે કેમ પર જવાનું છે? ત્યાં જવાનું છે કે નહીં જવાના? તા કોટડા ભાઈને ભણવા જવાનું હોય. કોટડા ઉપર છે. એને કેટલા વાગ્યા સુધી જવાનું? 10 વાગ્યા સુધી. 8 વાગે જવાનું, 10 વાગે વી આવવાનું એવું છે. આપણે હમણાં કામે જવાનું છે. અમારી બેન જો હંતા જ જાઓ વીસી કરતા આગળ જા 9:30 થાય છે. વાહ મોટું થયું હોય તો એમ કે કેમ મોડું થઈ ગયું તમારા? હે શું કામ હોય તમારે? તો લાટ કામ હોય. અમારે કાંઈ કંઈ કામ ન હોય કા. તો આપણે હવે ઘડીક દિન બેન તાર ફીરે પછી જઈ કારખાને. તો કારખાને ઘેર આવી જશે. અમારી બેન ગાડી લઈને જો શેરુભાઈની હતી ને મમ્મીની એ ત્યાં ખડ ને એવું લઈને વ્યાવ છે વાડીમાં. બેન ગાડી લઈને આવ્યા ચાલ જાય બેન. હા હાલીને આવવું પડે ભાઈ. ડેલેલી બેન ગાડી શીખે છે. આ શું છે? ડ્રેગન કહેવાય આને. મને નહીં ખબર. ઓલા બેન અમારે જોવા રોકાવા આવ્યો ને તે સુલો પેટાવીની બપ્પાની નીન ને એવું લઈને વ્યાવ્યા તે. હા ડ્રેગન જો બેન ફ્રૂટનું નામ છે. ફ્રૂટ આવે તો એટલા કાંટા છે ને એટલા ફ્રૂટ આવે. અમને ન ખબર હોય. શું કહું મમ્મી? સા ઉનો કરો લ્યો આદી ભાઈ. હા સા આપણે મેગીન જા હા મામા નો થયો ને તી એનું મેગીની તો થાકી તો આવી જાય કે ખડવાડી ને ઉનો કરને દાદુભાઈ ની આવી જાય હાલ થોડો કેવો સા જો સોળાય થાય ને ફોલ નાખેલા હે મમ્મી ને. હું કે તા સોપુ એમ તુલસીમાં જો કવડા મોટા થઈ ગયા છે. તુલસીમાંથી જે ઓલા રોપડા હવે જુદા પાડવાનું છે. નાલી નોખા કરવા પડશે એમ. મમ્મીની હદા આમ કામ કરી રહ્યા સરસ મજાનું. હેમરે આપણું લીલું કાચ થઈ ગયું છે. બેન કે એમ ઓલો આંબો તળક બળી ગયો છે. બેન આમ ડ્રેગન ફ્રૂટ સોંપે છે. હાર્દિકભાઈ આમ ટીવી બેન કરે ને ઓલા બેન શાક મેકી દીધું તમે એ? હા એનું શાક મેક્યું? ગવારનું? વાહ હા ભાઈ સુલામ નાખે તો આપ જોવો સુલા બહાર કાઢી નાખ્યો આજ તો બેને. આમ હોવો તો કારીગર અમારે એક સુલા બહાર ને ઓલા બેન તો અમારે તાપ ન કરે ધવાડો કરે. આપણે ધાબા ઉપર રહી. આપણી બાજરી મોટી ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ છે બાજરીની એવું છે. હા આ મારે સાફ કરવાનું ટાઈમ રહે તો બગીચા સાફ કરવા આજ કરું કાલ કરું. કોઈ કરે નહીં બગીચા સાફ એમ છે. કપાન થઈ ગયું ને લીલું સમ. હવે વાડીમાં વાદળું સડે વરસાદ આવે જેવો તેવો આવે ને હા વિયો થાય પાછી એમ છે. એમ પોપડ ને શેકલા ને એવું અત્યારમાં તો બોલી રહ્યા છે ને ગામમાં હનુમાન ચાલીસા વાગે છે. હનુમાન દાદાની ડેરી અહીંથી ઓલે પણ હે ને હનુમાન દાદાની ડેરી છે ના ગામમાં. હનુમાન દાદાની ડેરી હનુમાન ચાલીસા શરૂ થાય 100 વાગે ને એટલે શરૂ થઈ જાય. 7:30 વાગે સુધી રાવણ આરતી થાય ને ચાલે. ને સીભડાના વહેલા થઈ ગયા. હાલો હંધા સીભડા ખાવા પણ સીભડા આવતા નહીં તો એ આવશે તારે આવજો. એટલે તો બદામું તો આવે છે. બદામું ખાઈને અહીંયા વાયલોથી ને મમ્મી હેઠે કોથમરી નાખી દીધી. કોથમરી કાંઈ સી નહીં લાગતી.
વાયલલ થઈ જ ગઈ છે, ચીવડાને વેળા થઈ જ જશે, એ દોડાઈ થઈ જ જશે, દોડાઈ ખાવા વી આવો મોટા મોટા થાય એટલે. એ ઓલું હેમરી થઈ ગયું ને ઓલો કપા તો મોટો મોટો થઈ ગયો. હમણાંથી તો નાય આટો મારવા નહીં જા, પણ કાલમાં જાઉં ને કાલમાં મારે થોડુંક કામ છે એટલે કામે તો આપણે લગભગ જાઉં નહીં, એમથી રજા રાખવી પડશે કાંઈ. તો હવે નીચે જાય આદિભાઈ સા નીકળે તો સા આપણી ભાઈમાં નહીં આવે, સા પી લઈ. આપણે તો આદિભાઈ સા બનાવી, સા પી લીધી છે. આમ ભાણા ને એવું ધોઈ નાખ્યું. આ બેન બબલું ખાય છે શાક. જો બેન કે શાક આજ ઓછું કર્યું છે, લાવે એટલું કર્યું એમ કે. જો આમ જો બેન ઝઘડે શાક અમારે 6 જણા થઈ જાય, આજ વધી જાય 1 જણાથી શાક ઓછું પડશે એમ કે મમ્મી. એવું કાંઈ નહીં, આગળ બીજું કંઈક તીખારી બીખારી કરી નાખશે દહીંની. અમારા ભાઈ ફોન હવે ખાટલા ને એવું કરી નાખશે. આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ કાલે નવા ત્યાં સુધી બધાને જય માતા, બાય બાય.